એક એવું ફળ જેનો દરજ્જો રાણી જેવો છે. ક્યારે વિચાર્યું છે? આજે આપણે વાત કરવાના છીએ કેસર કેરીની, જેની આખી દુનિયા શાહી છે. અને આ જુઓ, આ છે કેસર કેરી, જેને લોકો કેરીની રાણી તરીકે પણ ઓળખે છે. અને એનો રંગ તો જુઓ, એકદમ કેસરી, જાણે કેસર જ હોય. આ રંગ જોઈને જ ખબર પડી જાય કે આ નામ એમનેમ નથી મળ્યું. પણ સવાલ એ છે કે કોઈ ફળને આવું શાહી બિરુદ મળે કેવી રીતે? શું છે એવું જે એને આટલી ખાસ બનાવે છે? આખે એના રંગ કે નામની વાત નથી. ચાલો આજે આની પાછળનું રહસ્ય જાણીએ. તો આખી વાતની શરૂઆત થાય છે એની સત્તાવાર ઓળખથી. એકદમ વિશિષ્ટ ઓળખ છે આ કેરીની. જોઈએ આ શું છે. આ દરજ્જો એટલે કે જીઆઈ ટેગ. હવે જીઆઈ ટેગ એટલે શું? સમજો કે આ એક પ્રકારનું સરકારી સર્ટિફિકેટ છે જે ગેરંટી આપે છે કે આ પ્રોડક્ટ અસલી છે અને એની ખાસ જગ્યાએથી જ આવી છે. અને આપણી ગીર કેસર કેરી પાસે આ ટેગ છે. એને જીઆઈ રજિસ્ટ્રેશન નંબર 185 મળ્યો છે. મતલબ કે ગીર કેસર કેરી સત્તાવાર રીતે એક સુરક્ષિત ખજાનો છે. આ કોઈ કહેવાની વાત નથી, આ એક પ્રમાણિત હકીકત છે. અને સૌથી મજાની વાત તો એ છે કે આ મામલે કેસર કેરી એકદમ ટ્રેન્ડ સેટર રહી છે. આખા ગુજરાત રાજ્યમાં જીઆઈ ટેગ મેળવનાર એ પહેલો, જી હા, સૌ પ્રથમ ફળપાક હતો. આ તો ખરેખર એક ઐતિહાસિક વાત કહેવાય. સારું, તો આ તો ભાઈ એની સત્તાવાર ઓળખની વાત. પણ હવે એના સ્વાદની દુનિયામાં જઈએ. એવી તે કઈ ખાસિયતો છે જે એને આટલી બધી સ્વાદિષ્ટ બનાવે છે? સૌથી પહેલાં તો એનું નામ જ જુઓ, કેસર. આ નામ એના અદ્ભુત કેસરી રંગના ગર પરથી આવ્યું છે. અને એનો આકાર પણ જુઓ, થોડો લંબગોળ, જેને બીજી કેરીઓથી તરત જ અલગ પાડે છે. હવે જ્યારે કેસર કેરીને કાપીએ ત્યારે અંદર શું જોવા મળે? તમે જુઓ, એના કુલ વજનનો લગભગ 69% ભાગ તો ખાલી ગર જ હોય છે. ગોટલી માત્ર 18% અને છાલ તો ફક્ત 13%. એટલે કે ખાવાની મજા જ મજા. પણ વાત ખાલી વધારે ગરમી નથી. એનો અનુભવ જ અલગ છે. ઘર એકદમ કેસરી, એમાં જરા પણ રેસા નહીં. સ્વાદમાં ઉત્તમ, મીઠી અને સુગંધ તો એવી કે મન ખુશ થઈ જાય. અને ઉપરથી એ 15-20 દિવસ સુધી સારી રહે છે. અને આ બધી વાતોનું વૈજ્ઞાનિક કારણ પણ છે. એમાં ખાંડ અને એસિડિટીનું બેલેન્સ જુઓ, એકદમ પરફેક્ટ છે. કુલ ખાંડ લગભગ 12-13% અને એસિડિટી સાવ ઓછી, 0.25%ની આસપાસ. આ જ સંતુલન એને એનો ખાસ મીઠો સ્વાદ આપે છે. હવે સવાલ એ થાય કે કેસર કેરીમાં આ બધા અનોખા ગુણ આવે છે ક્યાંથી? તો જવાબ છે એની જમીનમાંથી, એના મૂળમાંથી. આ કેરી બીજે ક્યાંય નહીં, પણ ખાસ કરીને ગુજરાતના જૂનાગઢ જિલ્લામાં ગિરનાર પર્વતની તળેટીની આસપાસ જ ઉગાડવામાં આવે છે. અને આ જ ખાસ જગ્યા છે જે એને એનો અનોખો સ્વાદ અને ઓળખ બક્ષે છે. એનો ઇતિહાસ પણ એના સ્વાદ જેટલો જ શાહી છે. બધું શરૂ થયું જૂનાગઢના નવાબોના સમયમાં, જ્યારે એમણે પહેલીવાર એની ખેતી કરાવી. પછી 2011માં એને ગીર કેસર તરીકે જીઆઈ ટેગ મળ્યો. અને આજે તો એ આખી દુનિયામાં પોતાની ઓળખ બનાવી ચૂકી છે. તો આપણે એનો ભૂતકાળ અને વર્તમાન તો જોયો, પણ ભવિષ્ય કેવું છે કેસરનું? એવું લાગે છે કે આ રાણીનું શાસન હજુ લાંબુ ચાલશે. કેમ? કારણ કે ગુજરાત અને મહારાષ્ટ્રમાં એની લોકપ્રિયતા સતત વધી રહી છે. એની ઉત્પાદકતા પણ ખૂબ ઊંચી છે, લગભગ 7.5 થી 8 ટન પ્રતિ હેક્ટર. અને એના કારણે ખેડૂતો હવે બીજી કેરીની જાતોને બદલે કેસર ઉગાડવાનું પસંદ કરી રહ્યા છે. જેમ કે એક જગ્યાએ લખ્યું છે કે કેસરે ભારતભરના અને વિશ્વના ઘણા ખૂણાઓના સમજદાર ગ્રાહકોની સંરક્ષણ અને માન્યતા જીતી છે. આનાથી મોટું સર્ટિફિકેટ બીજું શું હોઈ શકે? વિચારવા જેવી વાત છે. જે દેશમાં કેરીની 1000થી પણ વધુ જાતો હોય, ત્યાં તાજ પહેરવા માટે શું જોઈએ? કદાચ જોઈએ એક સત્તાવાર ઓળખ, એક અજોડ સ્વાદ અને એક શાહી વારસો. આ બધું જ કેસર પાસે છે. એટલે જ એ માત્ર એક ફળ નથી, પણ એક અનુભવ છે.